નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 18/7/2025. તો ફરી પાછું આજેથી જે વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે અને આગાહીકારોનું અનુમાન છે કે અત્યારે સૌરાષ્ટ્રની અંદર 2-3 દિવસ સુધી છૂટાછવાયા ઝાપટાઓ પડશે. તો ખેડૂત મિત્રો માટે અત્યારે વરસાદ જરૂરી પણ છે, કેમ કે આગોતરા જેને વાવેતર છે એને પિયત ચાલુ કરી દીધા છે, પાણીની જરૂરિયાત છે. તો વરસાદ અત્યારે જો વરસાદ આવી જાય તો ખેડૂત મિત્રોને એક શાંતિની જે છે શ્વાસ લઈ શકે, એક રાહત મળી શકે એવી બાબત છે. હવે ખાસ અત્યારે વાત કરીએ કે કપાસના વાવેતર તો થયા છે, ઓછા પ્રમાણમાં થયા છે, પણ એની અંદર અત્યારે વૃદ્ધિ વિકાસ નથી. કપાસની અંદર ચૂસી આવી ગયા છે, પીળા પડવા માંડ્યો છે કપાસ, પાન જે છે એ આખું વ્યવસ્થિત ખુલતું નથી. તો એના માટે શું માવજત કરવી? તો એના માટે આજે આપણે ચોક્કસથી માહિતી આપી દઈએ મિત્રો કે આપણે એની અંદર અત્યારે વાપરી દેવાનું છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા. અત્યારે બીજી હળવી દવાથી રિઝલ્ટ આવતા નથી, કેમ કે છેલ્લા ઘણા દિવસોથી ભેજ સતત વરસાદના કારણે કપાસની અંદર ચૂસી આવી ગયા છે, કપાસ રોકાઈ ગયો છે, એનું પાન નવું આવતું જ નથી, કોર નવું આવતું નથી, કપૂર ખુલતું નથી. તો આપી દો ટોલ ફેરા. આની અંદર ચૂસિયા પ્રકારની બધી જ જીવાત છે, ચૂસિયો છે, મોલો છે, ગળો છે, સફેદ માખી છે. તો આ બધી જીવાત જે છે એકની અંદર કમ્પ્લીટ થઈ જશે, બીજી કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી. સાથે તમારે વાપરી દેવાનું છે આપણે એક્વાસ્પીડ 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન. 25-25 તો માર્કેટની અંદર ઘણા આવે છે, પણ ખાસ માર્કો જોઈ લેવાનો છે. એક્વાસ્પીડ લેવાનું છે 25-25 પ્લસ. આની અંદર આવી જાય છે મેગ્નેશિયમ, આવી જાય છે ફેરસ, ફોલિક એસિડ, એમિનો એસિડ, ઝીંક, બોરોન, મોલોબેન્ડિયમ અને કોપર. આટલી બધી વસ્તુ આની અંદર લખીને આવે છે. લીટરની વાત કરી દો તો 600 રૂપિયા લીટરનો ભાવ છે. તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે. પંપે આનો જે છે ડોઝ છે 50 ગ્રામ. આની અંદર કિલો પેકિંગ આવે છે, એટલે 1 કિલોની અંદર 20 પંપ તમારે કરવાના છે. 20 પંપનો ડોઝ બનાવવાનો છે. પંપે 40 ml ટોલ ફેર આપી દેવાનું છે. બેની જોડી કરીને આપી દો એટલે ગ્રોથ આનેથી થઈ જશે એકદમ વ્યવસ્થિત. NPK નો ગ્રેડ આવી ગયો છે, માઇક્રોન્યુટન આવી ગયું છે. પોષણની ઉણપ હશે તો પણ જે છે છોડની અંદર સારામાં સારી નરવાઈ આવી જશે, કુણપ આવી જશે, બીજી કોઈ દવાની જરૂર પડશે નહીં. અને આનેથી જે છે ચૂસિયા પ્રકારની બધી જીવાત કંટ્રોલ થઈ જતી હોય તો સફેદ માખીની, મોલો, ગરો કે એકય બીજી જીવાતની દવા નાખવાની જરૂર નથી. તો લઈ લ્યો સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા 40 ml અને એક્વાસ્પીડ 25-25. હવે ઘણા બધા મિત્રોના કપાસ મોટા થઈ ગયા છે, ચાપવા લાગવા માંડ્યા છે, 50 દિવસ ઉપરનો કપાસ થઈ ગયો છે, તો એને ભેગું નાખી દેવાનું છે નિકાઓ. આ જે છે 10 ml નો ડોઝ છે, સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો આવે છે. નિકાઓ આપશો તો આની અંદર થ્રિપ્સ કંટ્રોલ કરશે ને ગુલાબી ઈયળ, ચાપવા લાગવા માંડ્યા છે તો ગુલાબી ઈયળની દવાનો છંટકાવ કરવો જરૂરી છે, કેમ કે અત્યારે ઘણા બધા વિસ્તારોમાં મુંડાની શરૂઆત થઈ ગઈ છે. તો આવી જ રીતે ગુલાબી ઈયળની પણ ચાપવા બેસે ત્યારે શરૂઆત થતી હોય તો ચાપવાની શરૂઆત થાય ત્યારે આપણે અવશ્ય 1 ડોઝ ઈયળનો આપી દેવાનો છે. તો સારી દવા આપી હશે તો 15 દિવસ તમારે એમાં જોવું પડશે નહીં. તો નિકાઓ આપી દેવાનું છે પંપે 10 ml ના ડોઝથી, એટલે ઈયળ અને થ્રિપ્સ આ બે વસ્તુ કંટ્રોલ કરશે. મગફળીના પાકમાં પણ ઈયળ અને જમીનજન્ય જે જીવાત છે, કૃમિ છે, મુંડાની અંદર કામ આપશે. તો મગફળીમાં પણ 10 ml ના ડોઝથી તમે આપી શકો છો, કપાસમાં આપી શકો છો, મરચીમાં કે ડુંગળીમાં, અન્ય પાકમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. પરિણામ તમને આના ખૂબ જ સારા જોવા મળશે મિત્રો. બસ આજના વિડીયોની અંદર આટલું જ. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9925424050 મારો મોબાઈલ નંબર છે, તો ગમે ત્યારે તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો મિત્રો. તો બસ આજે આટલું. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.